હરે કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અત્યારે હું અને અરજી કાકા ગાડી લઈને જઈ રહ્યા છીએ લાકડા લેવા માટે। આવતીકાલે રવિવાર છે તો ચૂલા ઉપર ભગવાનની પ્રસાદી બનાવવાની છે। તો આપણે પહોંચી ગયા છે ડેમચાએ અને લાકડા ઉઠાવવાનું શરૂ કરી દીધું છે અને આપણે ગાડી ભરી દીધી છે, તમે જોઈ શકો છો। પછી આપણે રિટર્ન નીકળી ગયા છે આપણા મંદિર જવા માટે રિટર્ન, તમે જોઈ શકો છો। તો આપણે પહોંચી ગયા છે આપણા ઇસ્કોન મંદિર। હવે આપણે ગાડી ફટાફટ ખાલી કરીશું અને ગાડી ખાલી કર્યા પછી મને જોરદાર ભૂખ લાગી ગઈ। તો આપણી જોડે ભગવાનનો મહાપ્રસાદ છે, રોટલી છે, શાક છે, દાળ ભાત છે, ભજીયા છે, છાશ છે, કાકડી છે, લીંબુ છે। હરી બોલ। તો હવે આપણે જઈ રહ્યા છે હિમાંશુના ઘરે। આપણે પ્રસાદ લઈ લીધો તો ચલો જઈએ હિમાંશુના ઘરે। હિમાંશુના ઘરે જે છે થોડા દિવસ મહેમાન આવ્યા છે બહારથી, તો રાજભોગ પ્રસાદ એમને ઘરે આપવાનો છે, તો ચલો જઈએ। તો આપણે પહોંચી ગયા છે હિમાંશુના ઘરે। એમના ઘરે ઘણા બધા મહેમાન છે, તો મેં કીધું થોડું ઘણું બેસીએ અને વાતચીત કરીએ। અને એમના મમ્મીએ જોરદાર શરબત બનાવ્યો છે, તો આપણે શરબત બરબત પીને જઈશું। ગરમીનું વાતાવરણ છે ભાઈ, તમે લોકો બી તબિયતનું ધ્યાન રાખજો। તો આપણે શરબત પીધા પછી આપણે રિટર્ન નીકળી જઈએ છીએ બજારમાં। થોડું આપણે રબર લેવાના હતા મંદિર માટે, તો રબર લઈને આપણે પહોંચી ગયા આપણા રૂમ ઉપર અને હવે આપણે સૂઈ જઈશું। હવે આપણે મળીશું નવા વ્લોગમાં। હરે કૃષ્ણ।